સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પ્રમુખ અને તેઓના પિતા ગ્રા સામે સરકારી જમીન દબાણ બાબતે લેન્ડ ગ્રેબિંગ અરજી દાખલ. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાજપના બચુભાઈ રામજીભાઈ પટેલને તેઓના પુત્ર અને જિલ્લા પંચાયત સુરેન્દ્રનગરના વર્તમાન પ્રમુખ હરિકૃષ્ણ બચુભાઈ પટેલ, તેઓના કાકા ચતુરભાઈ રામજીભાઈ પટેલને તેઓના પુત્ર મહેશભાઈ ચતુરભાઈ પટેલનાઓ સામે સરલા ગામે આવેલ સરકારી જમીન સર્વે નંબર 104માં પાક્કું બાંધકામ 1100 વાર અને 20 ફૂટ ઊંચું બાંધકામ ચણતર કરવા બદલ લેન્ડ ગ્રેબિંગ અરજી દાખલ થતા ચકચાર. મૂડી મામલતદાર દ્વારા 9/5/2023ના દબાણ હટાવવા હુકમ કરવા છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવેલ નથી. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ બચુભાઈ રામજીભાઈ પટેલ, તેઓના પુત્ર અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના વર્તમાન પ્રમુખ હરિકૃષ્ણ બચુભાઈ પટેલ અને તેઓના કાકા ચતુરભાઈ રામજીભાઈ પટેલ, મહેશભાઈ ચતુરભાઈ પટેલ દ્વારા સરલા ગામે તાલુકા મૂળી ખાતે સરકારની જમીન સર્વે નંબર 104માં 1100 વાર અને 500 વારમાં પાકું બાંધકામ ચણતર કરી દબાણ કરવામાં આવેલ હોય તે અન્વયે અરજદાર દ્વારા મૂળી મામલતદારમાં અરજી થતાં જે તે સમયે મૂળી મામલતદાર દ્વારા સ્થળ તપાસ અને માપણી કરવામાં આવી હતી. તેઓ કોઈ આધાર પુરાવા રજૂ ન કરી શકતા મૂળી મામલતદાર દ્વારા તારીખ 9/5/2023ના રોજ હુકમ કરવામાં આવેલ હતો. દબાણ દૂર કરવા આદેશ આપેલ તેમ છતાં પણ ભાજપના આગેવાનો હોય અને રાજકીય વગ હોવાના કારણે આજ દિન સુધી આ દબાણ દૂર કરવામાં આવતું નથી. તંત્ર આ બાબતે મૌન સેવી લેતા અરજદાર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરમાં લેન્ડ ગ્રેબિંગ અરજી દાખલ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. રાજકીય આગેવાનો આ ગેરકાયદેસર બાંધકામ બચાવવા રીતસરના ફોન કરી ભલામણનો દોર ચાલુ થયા છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે ગરીબ માણસોના મકાનો ગેરકાયદેસર હોય તો કોઈ પણ પ્રકારની નોટિસ આપવામાં આવતી નથી. પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવી દેવામાં આવે છે. ત્યારે આ દબાણ દૂર કરવા માટે મૂળી મામલતદાર દ્વારા હુકમ 15 મહિના જેટલો સમય થયેલ હોય તેમ છતાં આજ દિન સુધી આ દબાણ દૂર કરવાની તસદી આ જિલ્લા તંત્ર દ્વારા લેવામાં કેમ આવી નથી, અનેક સવાલો પેદા કરે છે. જે મામલતદાર દ્વારા હુકમ કરવામાં આવેલ તે મામલતદારની પણ આ રાજકીય આગેવાનો દ્વારા તુરંત બદલી થઈ શકે, જે તે સમયે કરી દેવામાં આવે. ત્યારે સરલાના ગ્રામજનો જણાવી રહ્યા છે કે હાલના મૂળી મામલતદાર દ્વારા હનુમાનજી મંદિરને વૃક્ષોને બુલડોઝર ફેરવી દેવામાં આવેલ હતું. ત્યારે આ જિલ્લા પંચાયત પ્રમુખના દબાણ તરફ મીઠ પણ ન માંડી શકનાર મામલતદાર દ્વારા આ દબાણ ક્યારે દૂર કરાશે કે કલેક્ટર હુકમ કરે બાદ જ તંત્ર આ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરશે કે કેમ તેની સામે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, મૂળી. હલો, હું દિલીપભાઈ ઉજમસિંહ પટેલ, જિલ્લા પટેલ સડલા ગામની અંદર જે સરકાર 104 સર્વેની અંદર ભૂતપૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ બચુ રામજી પટેલ અને ચાલુ જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણ બચુ પટેલ અને એના કાકા ચતુરભાઈ રામજીભાઈ પટેલ અને એનો પુત્ર મહેશ ચતુર પટેલે ગેરકાયદેસર બાંધકામ કરેલ છે. મેં પોતે ખુદ 15 મહિના પહેલાં કલેક્ટરશ્રીને, મામલતદારને, ડેપ્યુટીને લેખિતમાં અરજી આપી છતાં 15 મહિનાથી કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી. તો આના માટે અત્યારે એક ભાઈએ લેન્ડ ગ્રેબિંગ કેસ દાખલ કર્યો છે અને આ સરકાર એની સત્તાના કારણે આ મામલતદારને એક હુકમ કરેલો હતો, એની અંદર મામલતદારની બદલી કરવામાં આવી અને નવા મામલતદાર આવ્યા પણ એ સરકારી વગના કારણે કોઈ ધ્યાન દેતા નથી. પટેલ જનકભાઈ અમુભાઈ સડલાથી 15 મહિના કામ ચાલુ હતું પણ કંઈ કરવામાં ન આવ્યું. મામલતદારને અરજી કરી હતી, મામલતદારની અરજી એટલે ટ્રાન્સફર કરાવી વર્યા, બદલી કરાવી વરી અને બીજા મામલતદારને આવ્યા તોય કંઈ કામ થતું નથી અને આ છેલ્લે આ કરવું પડ્યું લેન્ડ ગ્રેબિંગ. ચતુર રામજી ને બચુ રામજી ને હરિકૃષ્ણ બચુ, મહેશ ચતુર. શ્રી સરકારી 104 સર્વે નંબરની જમીન ઉપર સડલા બચુ રામજી પટેલ, જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ, ચાલુ જિલ્લા હરિકૃષ્ણભાઈ બચુભાઈ પટેલ અને એના કાકા ચતુરભાઈ રામજીભાઈ પટેલ, મહેશભાઈ ચતુરભાઈ પટેલ, એમને દબાણ ગેરકાયદેસર છે, એમનું ન હટાવવામાં આવ્યું અને હનુમાનજીનું મંદિર છે એ હટાવવાનું બુલડોઝર ફેરવી દીધા. એના હાટું લેન્ડ ગ્રેબિંગની મારે કરવી પડી. મારું નામ જનકભાઈ પટેલ.